વડોદરા શહેરમાં હવે પોલીસ પણ સુરક્ષિત નથી। વડોદરા શહેરમાં પોલીસ કર્મીઓ પર હુમલાની ઘટના સામે આવી છે। કારેલીબાગ વિસ્તારમાં સંતોષી માતા મંદિર પાસે આ બનાવ બન્યો છે। 112ની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। સ્થળ પર પહોંચતા પોલીસ અને કેટલાક ઈસમો વચ્ચે મારામારી થઈ। પોલીસ પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી। એલઆરડી જવાન દીપક ચૌહાણ પર હુમલો કરવામાં આવ્યો છે। જનરક્ષક ડ્રાઈવર પરેશ પરમાર પણ હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે। પ્રાથમિક માહિતી મુજબ પતિ પત્ની નશાની હાલતમાં હતા। ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે। બંનેને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। તો હવે પોલીસ પણ સુરક્ષિત નથી તેવા દ્રશ્યો વડોદરાથી સામે આવી રહ્યા છે। પોલીસ કર્મીઓ પર હુમલાની ઘટના સામે આવી છે। સંવાદદાતા હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર। હાર્દિક, જે પ્રકારથી પોલીસ પર હુમલો થતો હોય તેવા દ્રશ્યો કહી શકાય કાયદાના લીરે ઉડી રહ્યા છે, શું વધુ માહિતી? બિલકુલ થી જો તમે કીધું પ્રમાણે કે ખરેખર વડોદરા શહેરમાં પોલીસ કર્મીઓ જે છે તે સુરક્ષિત નથી, કારણ કે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોય તેવી 48 કલાકમાં બીજી ઘટના છે। હવે અત્યારે આ જે ઘટના બની છે સંતોષી માતા મંદિર પાસે, તેની વાત કરવામાં આવે તો ગઈકાલે સ્થાનિક રહીશે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો કે એક દંપતી જે છે તે બેફામ વાણી વિલાસ કરી રહ્યું છે અને આખો જે વિસ્તાર છે તે માથે લીધો છે। એટલે વર્દી મળતાની સાથે જ મામલો થાળે પાડવા માટે 112 જનરક્ષકની ટીમ જે છે તે સ્થળ પર પહોંચી હતી, પરંતુ જે દંપતી છે તે એ હદે બેફામ બન્યું હતું કે તેમને જે પોલીસના જવાનો છે તેમને મારવા લીધા હતા અને મહિલા પણ જોઈ શકાય છે કે હાથમાં જે છે તે પથ્થર લીધો છે અને પથ્થર લીધા બાદ તે પોલીસ જવાન પર હુમલો જે છે તે કરે છે। આખી ઘટના જે છે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ જે વિડીયો છે તેના આધારે જે પોલીસ છે તેમના દ્વારા દંપતી છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે। ચોક્કસથી જો વડોદરા શહેરની વાત કરીએ તો અસામાજિક તત્વો, બેફામ તત્વો એ હદે બેફામ બન્યા છે કે સામાન્ય નાગરિકોનું જે છે તે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય તેવા પ્રકારની સ્થિતિ જો આગામી સમયમાં સર્જાય તો નવાય નહીં। ત્યારે હવે પોલીસ પર જ્યારે હુમલા થઈ રહ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ચોક્કસથી ઉઠવા પામી રહ્યા છે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। વડોદરામાં સામાન્ય અકસ્માતમાં મારામારીની ઘટના મધુનગરથી છાણી બ્રિજ તરફ જવાના રોડ પર બની છે। આ ઘટના બે બાઇક સવાર વચ્ચે અકસ્માત થયા બાદ મારામારી થઈ હતી। સ્થાનિક લોકો બંનેને છોડાવવાના બદલે યુવકોને જ મારવા લાગ્યા હતા, તો સ્થાનિક લોકોએ બંને યુવકોને ઢોર માર માર્યો। ઘટનાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। લોકોને પોલીસનો ડર જ નથી તેવો માહોલ વડોદરામાં ઊભો થયો છે। તો બે બાઇક સવાર વચ્ચે અકસ્માત બાદ મારામારી, પરંતુ સ્થાનિકોએ તેમને છોડાવવાની જગ્યાએ બંને યુવકોને ઢોર મારવાનું શરૂ કર્યું। વડોદરામાં જાહેરમાં છૂટા હાથની મારામારી। માંજલપુર વિસ્તારમાં ભવન સ્કૂલ નજીકની આ ઘટના છે। કાર અને બાઇક ચાલક વચ્ચે માથાકૂટ થઈ હતી। જાહેરમાં બંને વચ્ચે મારામારી થઈ। કાર ચાલકના પણ કપડાં ફાટી ગયા। મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો વડોદરામાં કાર અને બાઇક ચાલક વચ્ચે માથાકૂટ થઈ, જાહેરમાં મારામારી થઈ, જેનો વિડીયો સામે આવ્યો છે। વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। માંજલપુરમાં ભવન સ્કૂલ નજીકની આ સમગ્ર ઘટના છે। તો કાર અને બાઇક ચાલક વચ્ચે માથાકૂટ થઈ, જે બાદ મારામારી થઈ હતી। ઉલ્લેખનીય છે કે મારામારીની આ ઘટના છે તેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। તો વડોદરામાં વધતી આ પ્રકારની ઘટના જોવા મળી રહી છે। બીજી તરફ વડોદરા શહેરના તસ્કરોએ વધુ એક મંદિરને નિશાન બનાવ્યું છે। આજવા રોડ પર આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં અજાણ્યા ચોરોએ ગર્ભગૃહમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો। તસ્કરો ચાંદીનું મોટું અને નાનું છત્ર તેમજ ભગવાનના આભૂષણો ચોરીને લઈ ગયા। ઉપરાંત દાનપેટીમાં રહેલી રોકડ રકમ સહિત કુલ અંદાજે 45,000થી વધુની ચોરી થઈ હોવાનું સામે આવ્યું। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ અને પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી। ઉત્તર પ્રદેશના ઇટાવામાં એક લગ્ન સમારોહ યુદ્ધના મેદાનમાં ફેરવાયો। ઇટાવના યશોદાનગરમાં એક લગ્ન સમારોહ દરમિયાન ઉગ્ર ઝઘડો થયો અને બાદમાં છૂટા હાથની મારામારી થઈ। 1 ડઝનથી વધુ લોકોએ વરરાજાને મારવાનું શરૂ કર્યું। લોકોના હાથમાં જે આવ્યું તે મારવા લાગ્યા। મહેમાનોને બેસવાની ખુરશીઓ ઉછળી। લગ્નગૃહમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ અને ખુરશીઓ ઉડવા લાગી। લગભગ 1 કલાક સુધી હંગામો અને નાટક ચાલુ રહ્યું, જેના પોલીસની એન્ટ્રી બાદ મામલો થાળે પડ્યો હતો।
કાનપુરમાં જાહેરમાં જોવા જેવી થઈ એક મહિલાએ છેતરપિંડીના આરોપીની કારને રોકીને તેની જાહેરમાં ધોલાઈ કરી નાખી. મહિલા કારની અંદર બેઠી અને 6 સેકન્ડમાં 9થી વધુ વખત લાફા માર્યા. મારામારીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ચકેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. ઉલ્લેખનીય છે કે જાહેરમાં જોવા જેવી થઈ હતી. મહિલાએ આ છેતરપિંડી કરનાર આરોપીને માર માર્યો હતો. તો 6 સેકન્ડમાં 9થી વધુ લાફા મારવામાં આવ્યા. મિડલ ઇસ્ટ દેશોમાં યુદ્ધની સ્થિતિને લઈને દેશભરમાં ગેસની અછત સર્જાઈ છે. ત્યારે સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોની હાલત હાલમાં કફોડી બની ગઈ છે. આર્થિક સંકટ વચ્ચે અને કારીગરો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. કામદારોને સમયસર સેલેરી નથી મળતી અને સાથે જ ગેસ સિલિન્ડરના ભાવ આસમાને પહોંચી જતા તેમના જીવનમાં મુશ્કેલીઓ વધી છે. કામદારોનું કહેવું છે કે વતન જઈને ઓછામાં ઓછું ખાવા તો મળશે, પરિણામે મોટી સંખ્યામાં કામદારો ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ રવાના થઈ રહ્યા છે. આ સ્થિતિના કારણે સુરતના કાપડ ઉદ્યોગ પર પણ તેની અસર જોવા મળી રહી છે અને કામદારો ક્યારે પાછા આવશે તે કહેવું પણ મુશ્કેલ બન્યું છે. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ જેવી સ્થિતિને લઈને દેશભરમાં ગેસની અછત ઊભી થઈ છે. ત્યારે ગુજરાતનું આર્થિક પાટનગર સુરત કહેવામાં આવે છે અને સુરતના ઉદ્યોગો ગેસ ઉપર ચાલતા છે, જેને લઈને હવે ગેસની સમસ્યા ઊભી થતાં લોકોના રોજગાર બંધ થવા માંડ્યા છે અને લોકો વતન તરફ નીકળી રહ્યા છે. કારણ કે સુરતમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો રોજીરોટીની તલાશમાં આવ્યા છે. ઘણા બધા મિત્રો જ આપણે સીધા વાત કરીએ. ક્યાં નામ है भाई आपका? संदीप कुमार द्विवेदी। संदीप भाई, गाँव जा रहे क्यों? गांव जा रहे हैं, 400 दिहाड़ी है, 400 500 600 का गैस मिल रहा है, फिर हम खाएंगे क्या और घर पे क्या भेजेंगे? उल्टा 200 घर से ही मंगा के गैस भराना पड़ेगा. 1 लीटर गैस डालना है तो 600 रुपये लगेंगे. 400 तो मेरी दिहाड़ी है, तो फिर हम 1 लीटर कैसे भराएंगे? 200 घर से मंगाना पड़ेगा ना. तो वो 600 में गैस भराने की जगह घर जाने की सोच रहा हूँ. बिल्कुल. दूसरे भाई साहब है, क्या नाम है आपका? सोनू कुमार सर। गाँव जा रहे हो? हाँ सर। क्यों? वो प्रॉब्लम है गैस का सर, गैस का पैसा का प्रॉब्लम है। क्या प्रॉब्लम है? प्रॉब्लम है कि 500 दिहाड़ी मिल रहा है और गैस का प्रॉब्लम है। બિલકુલ તમામ લોકોની વાત સાંભળી છે. કારણ કે જે પગાર છે, ક્યાંક કંપની બંધ થઈ ગઈ છે, ક્યાંક નાના મોટા વેપાર કરતા હતા. જેટલો કમાણી છે તેના કરતાં તો પૈસા વધુ ગેસમાં જાય છે. એટલે કે ગેસની કાળાબજારી સુરતમાં ચાલુ થઈ છે. જે આવક છે તેના કરતાં ગેસના પૈસા વધારે છે અને અહીંયા રહેવું તેમને મોંઘું પડી રહ્યું છે. તેને લઈને હવે જોઈ શકાય છે કે આ તમામ લોકો છે તે પોતાના વતન તરફ નીકળી રહ્યા છે. કારણ કે અહીંયા રહેશે તો ખર્ચો લાગશે, વતનમાં રહેશે તો ખર્ચો નહીં લાગે. એક કાકા છે, આપણે વાત એમની સાથે કરીએ. कैसा क्या नाम है आपका? मेरा नाम बबलू मिश्रा है। बबलू जी, क्या काम करते हैं? मैं धंधा करता था खमण का। गैस ना मिलने के कारण हम जो है धंधा बंद कर दिया। कुछ पैसा नहीं मिला है। गैस जो है ब्लैक भाव में दे 4000 5000 की, इसके लिए मैंने गैस नहीं लिया। इसके लिए घर जा रहा हूँ, घर पे खेती बाड़ी कुछ ना कुछ करूँगा। यहाँ पे आने से कोई मतलब नहीं है मुझे. બિલકુલ વાત સાંભળી એમ. કારણ કે વેપાર નાના મોટા કરતા હોય છે. જે ટેક્સટાઇલની કંપનીઓ છે તેમાં ગેસનો સપ્લાય બંધ થયો છે. જે યાન છે તે ફૂડમાંથી બને છે, એટલે કે યાનની શોર્ટેજ થતા વિવિંગ ઉદ્યોગ બંધ થવા તરફ વધી રહ્યો છે. એટલે કે અહીંયા બેઠા બેઠા આવકનો કોઈ સ્ત્રોત ના રહેતા હવે તમામ કારીગરો પોતાના વતન તરફ હિજરત કરતા જોવા મળી રહ્યા છે. કિર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સિંગર કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્નનો મામલો. ઘર વાપસી બાદ કિંજલનું પ્રથમ નિવેદન સામે આવ્યું. મેં જે પગલું ભર્યું હતું એ મારી ભૂલ હતી. હું મારા ઘરે પરત ફરી આવી ગઈ છું. રાજી ખુશીથી હું પરિવાર સાથે રહેવા માંગુ છું. મારી સમાજ અને મારા ચાહકોને કહેવા માંગુ છું કે મારા નામે ફેલાયેલ અફવાઓ કે વાતોમાં આવવું નહીં. મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં.